સાબરકાંઠાના હિંમતનગરમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચ યોજાઈ। આ કાર્યક્રમમાં મંત્રીગણ ડોક્ટર પ્રદ્યુમન વાજાએ યુનિટી માર્ચને આત્મનિર્ભર ભારત તરફનું મહત્વનું પગલું ગણાવ્યું હતું। તેમણે વર્ષ 2025ને ઐતિહાસિક ત્રિવેણી સંગમ ગણાવ્યું, જેમાં સરદાર પટેલ, બિરસા મુંડા અને વંદે માતરમના 150 વર્ષનો શુભ સંયોગનો સમાવેશ થાય છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આપેલી સાચી શ્રદ્ધાંજલિ છે અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370 હટાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કર્યું છે। ટાવર ચોકથી શરૂ થયેલી પદયાત્રા શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને સાબર ડેરી ખાતે પૂર્ણ થઈ। માર્ગમાં સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ યાત્રામાં યુવાનો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, રમતવીરો સહિત અનેક આગેવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નમસ્તે, જય સરદાર। આ એક ઐતિહાસિક વર્ષ છે કે જેમાં ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે। ડૉક્ટર બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ, તેની સાથે સાથે વંદે માતરમ રચનાની પણ 150 વર્ષ અને સરદાર પટેલજીની 150મી જન્મજયંતિ એટલે સાર્ધ શતાબ્દીની ઉજવણી નિમિત્તે આજે હિંમતનગર ખાતે આ હિંમતનગર વિધાનસભા અને જિલ્લા સ્તરનો આ એકતા પદયાત્રાની ઉજવણી થઈ। આ એકતા પદયાત્રા સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતની દરેક વિધાનસભાઓમાં પણ આયોજન કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પદયાત્રાની પૂર્ણાહુતિ તારીખ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી કરમસદથી કેવડિયા સુધી થવા જઈ રહી છે। તેમાં આખા દેશમાંથી બધા જ લોકો આ પદયાત્રામાં જોડાશે અને આ પદયાત્રા એટલે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે સેવા અને સમર્પણ કરી એ એક સાચી સ્મરણાંજલિ કહેવાશે। અને આજે હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર નગરજનો જોડાયા। તેમાં પાર્ટીના સર્વે ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સર્વે સંગઠનના હોદ્દેદારો, સમગ્ર વહીવટીતંત્ર અને સમગ્ર જનતાની સાથે સાથે અલગ અલગ વિદ્યાલયોના વિદ્યાર્થીઓ, સંસ્થાના સર્વે આગેવાનો, આ બધાની મહેનતને લીધે આજે ખૂબ સારી પદયાત્રાનું આયોજન હિંમતનગર ખાતે થયું છે। તે માટે સમગ્ર વહીવટીતંત્ર અને સમગ્ર જનતાને હું ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર નિલેશ જોશી, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।